ઓવરલાઈફનો એવો કેરેક્ટર છે કે તમે હંમેશા મળો તો તમારામાં નવી ઉર્જા નવી ચેતનાનો સંચાર થાય, ઓલવેઝ પોઝિટિવ. અસંખ્ય કામોની વચ્ચે આખા આઈટીઆઈને જે કેન્દ્રબિંદુ હોય તમામ એક્ટિવિટી તે પિયુષભાઈ છે, એટલે એમના માટે પ્રિન્સિપાલ મેડમ અને ઇન્ડસ્ટ્રીઝમાંથી આવેલા સર, બંને ફોર્મેલ સાહેબો અને મારા સ્ટાફ મિત્રો, સ્પોર્ટ્સ મીન્સ બહુ મજા આવી આપણને. આપણે બહુ ગ્રાઉન્ડ ઉપર બહુ રમ્યા ખેલ્યા, થોડો ઘણો આપણે ગુસ્સો બી કર્યો, પણ એ બહુ જરૂરી હોય છે સ્પોર્ટ્સ માટે. ઝઘડો નહીં, પણ એક આવેગ હોવો જોઈએ કે ના મારે કરી બતાવવું છે. ગ્રાઉન્ડ ઉપર હોય કે પછી ચેસની ટુર્નામેન્ટ હોય કે પછી કેરમ હોય કે બેડમિન્ટન હોય કે વોલીબોલ હોય, ક્રિકેટ આપણે થોડું વધારે એને મહત્વ આપ્યું અને મજા બી આવી, અને દિલ ખોલીને બધા આપણે એમાં મોજ કરીએ. મારે બે વાત અહીંયા ખાસ કરવી છે કે આપણી પર્સનાલિટી, આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે જ્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર હોઈએ તો ગ્રાઉન્ડની જેમ જ આપણે વર્તન કરવાનું હોય. ત્યાં પછી ચોકડો કે પેનને લેસન કરવા ના બેસે. પણ જ્યારે આપણે ક્લાસમાં હોઈએ કે આપણે કોઈ ભણવાનું કામ કરતા હોઈએ કે કોઈ સર સાથે હોઈએ, ત્યારે આપણી અંદર એ સહજતા હોવી બહુ જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે આપણે પછી ક્લાસરૂમમાં આવીને એ આક્રમકતા ના હોવી જોઈએ. અને જ્યારે આપણે ફિલ્ડમાં હોઈએ, મેદાનમાં હોઈએ, ત્યારે એટલું સહળ લેવાની જરૂર નથી. જ્યાં આપણે લાગે કે બોલ એકદમ સરસ આવ્યો છે અને સિક્સ મારવા જેવી જ છે તો મારી જ દેવાની હોય, ત્યાં કોઈ રાહ જોવાની જરૂર નથી. પણ જ્યાં જરૂર નથી ત્યાં નહીં કરવાનું. ખાસ મારે દરેક ખાલી માટલોને ખાસ વિનંતી કરવી છે. હું તો એક એસઆઈ છું અહીંયા, પણ બધા મારા મિત્રો છે એવા જ છો કે જ્યારે બી તમે કઈ બી સ્પોર્ટ્સમાં ભાગ લેતા હો, આ સ્પોર્ટ્સ મીટ છે, તમારે સ્પોર્ટ્સની વાત કરી છે, તમારી અંદર એ બંને બેલેન્સ બહુ જરૂરી છે. અને બેલેન્સ રાખશો તો આઈટીઆઈ પછી બી જ્યારે તમે કંપનીમાં જશો તો કંપનીનું વાતાવરણ આઈટીઆઈના વાતાવરણ કરતાં બહુ અલગ હોય છે. અને ત્યાં સાચી રમત ત્યાં ચાલુ થશે કે બધા તમને કંઈક અલગ રીતે નવા ટોકશે કરશે, ત્યારે તમારી અંદર એ બંને વસ્તુનું બેલેન્સિંગ બહુ જરૂરી છે. અને આ સ્પોર્ટ્સ મીટ્સમાં તમે લોકો જે બેલેન્સિંગ રાખ્યું છે, ખરેખર અમને લોકોને એટલી મજા આવી, તમારે તો ખબર નથી મને, અમને લોકોને બહુ જ મજા આવી. અને અમે લોકો ખૂબ એન્જોય કર્યું. બધા જેટલા બી અહીંયા તમારા ટીચર્સ છે, એસઆઈ છે, અમે લોકો બધાએ અમને લોકોને જોઈને એટલી બધી અમને મજા આવતી હતી. ચાહે હું તો આ ચેસ ચાલતું હતું ત્યારે હું જોવા જતો હતો. હવે મેં કીધું આ ચેસ એવી રમત છે ને કે આમાં મારે કેવું શું કે આમ હાથી આગળ જતા તો મારે લાગે ઓ વાહ હાથી ચાલ્યો, એવું તો બોલાય નહીં, પણ તો બી મને મજા આવતી હતી જોવાની. યાર તો થેન્ક યુ સો મચ તમે બધાને કે તમે લોકો આટલો સરસ ભાગ લીધો. અને ઘણા લોકો ભાગ નહોતો લીધો, ઘણા જબરજસ્તી અમે ભાગ લેવડાવ્યા છે, ઘણા ધક્કા મારીને ફોર્મ ભરાવડાવ્યું છે. અને અમુક છોકરાઓ કે સાહેબ મને તો કંઈ આવડતું નથી, એ છોકરો છેલ્લે સેમીફાઇનલ સુધી રમતો હોય, તે જોવાની બહુ જ મજા આવતી હતી. તો થેન્ક યુ સો મચ.